પેલું શું કહેવાય નદીમાં શું આવે, અરે યાદ નહીં આવવાનું. આને ગુડ મોર્નિંગ ગાઈસ. આજે છે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ. બધાને હેપી પર્યાવરણ દિવસ. અને રૂહીને પણ એક્ટિવિટી છે સ્કૂલમાં, પ્લાન્ટ અને પોટ લઈ જવાનું છે. તો આ એક ગ્લાસ હતો લસ્સીનો, તો એને જ હું છે ને મસ્ત રેપ કરીને એમાં નાના નાના ઓફિસ ટાઈમના પ્લાન્ટ રોપી દીધા છે મેડમ માટે. પ્રોજેક્ટ મેડમનો ને મહેનત આપણે કરવાની. તો રૂહી મેડમ હજી સૂવે છે અને બસ જો આ એમનું ટિફિન ને બધું બનાવી દીધું છે. હવે આ એક કામ બાકી છે, પૂરું કરી લઈએ પછી મેડમને ઉઠાડું, મસ્ત રેપ કરી દઉં. અને જો વિચાર છે કે જો આ પાછો આપે ને આ વાળું નાનું કુંડું, તો મેં રૂહીને જ આપવાની છું કે રોજ તારે આમાં પાણી નાખવાનું. અને એમાં જ્યારે ફ્લાવર આવશે ને તો મેડમ ખુશ થશે કે મમ્મા જો મારા પ્લાન્ટમાં ફૂલ આવ્યું, એટલે એને પણ થોડું વેલ્યુ ખબર પડે. રોહુ ચાલ ઉઠી જા. બટ ગયા. એવું કે મેં રોપી દીધું તો ખાલી પોટ આપવાનો એવું છે. હા તો લઈ આવો તો કઈ નહીં. આ તો કોરી જ માટી છે, મેં ભીનું નથી જોયું. રેડી લાવો ને. આજે 5 જૂન છે, પર્યાવરણ દિવસ, એટલે રૂહીને ગ્રીન ગ્રીન કે રૂહીને સ્કૂલમાં એક્ટિવિટી છે. પોટ ને પ્લાન્ટ મંગાવ્યું છે. રોહિત અને આ પ્લાન્ટ છે ને રોપાવડાવશે, રોપી દેજો મસ્ત. હા ચાલો ચોટી બનાવી દઈએ. દૂધ પીવું છે? દૂધ પીવું ખાવાની લાવેલી હતી માર્કેટ. આને ફોઈને માસી કોને કહેવાય ખબર નથી. મામાની બેન હું થાય? હા હાથમાં પકડી લેશે. બાળ હે ને તૂટી રહે. ની પાડતી, હા પકડી રાખજે, ની પાડે. ચાલો રૂહીનું રેડી થઈ ગયું છે. પોટ ને પ્લાન્ટ જ મોકલવાનો હતો ને મેં રોપી કાઢ્યું. એટલે મેં રોપી કાઢેલું. માસી હા ભાઈ હા. હેપી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. યે રૂહીનું રેડી. લઈ જજે હે ને. રે હાઈ कर दे तो हाई गाइस कर दे तो कर. अरे ચાલો ચલો ફ્રેન્ડ્સ, ચા પી લો, બ્રેડ ખા લો. ભીંડાનું શાક બને છે. રૂહી બને ખુશ થઈ જશે. वासन बाकी है, धोना है बहुत सारे. पहला कपड़ा धोना दो.
થાય. ઢગલો થઈ ગયો છે. કાલે ધોયેલા નહીં હતા, આજે ધોવા પડશે. ચાલો ત્યારે એકવારના ચાલુ કરી દીધા છે. ઘણા બધા કાલે છે ને મેં થોડી આળસ કરી દીધી, તો આ હજી તો એકવારના ધોવાશે, પણ હવે રૂહી બપોરે આવી જાય પછી ચાલુ કરું. શાક બની ગયું છે ભીંડાનું, પણ રોટલી બાકી છે. પણ હું રોટલી લઈને બેઠી છું કેમ કે હજી વાર છે. રૂહી આવે છે 12 વાગે ને બધા બીજા બાકીના ગયા છે. બધા આવવાના, એમ તો એક સાંજે આવવાનું છે, એક બપોરે આવવાનું છે, એટલે પછી મસ્ત ગરમ ગરમ રોટલી ખવાય. જમવાના ટાઈમે જ બનાવીશ. હજી કપડાં ધોવાય છે, વાસણ હજી બાકી છે, પણ એ પછી થશે શાંતિથી. હમણાં નથી કરવું, હમણાં આની ઉપર ફોકસ કરું. તો થોડું થોડું હવે રોજ ચાલુ કરીએ, એટલે એક સાથે બધું ભેગું નહીં થઈ જાય. પેલું શું કહેવાય, નદીમાં શું આવે, અરે યાદ નહીં આવવાનું, નદીમાં પૂર આવે ત્યારે શું કહેવાય, બંધ કહેવાય, બંધ બેસવા નહીં, પૂર આવે ત્યારે શું કહેવાય યાર, પૂર આવે ત્યારે પાડ બાંધવા નહીં બેસાય. બસ, તો એટલે આપણે થોડી ઈંટ મૂકતા થઈએ, એટલે પૂર આવે ત્યારે મસ્ત મોટી મજબૂત પાડ થઈ જાય. તો ધીમે ધીમે ઈંટ મુકાઈ રહી છે. શું પાડને પૂરને બધું શું નાટક કરું છું. ચાલો ત્યારે ચાલુ કરીએ. ઓકે ગાઈસ, તો ચાલો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ઓકે, બાય બાય.